બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. ભક્તજનો, આપણે 53મું કડવું જોયું આદ પર્વનું. ભીમને મારવાનો પ્લાન બનાવ્યો છે. 12 ઉપવાસ હશે તે દિવસે ઝેરના લાડુ બનાવશું અને એક ઓછો કરશું ને પછી એવી રીતે બીજા કરશું, એમ કરીને બધા પાપીઓની મીટિંગ પૂરી થઈ. હવે જોશું આપણે 54મું કડવું. વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મેં જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. દુષ્ટ જનોએ દગો ધાર્યો, થયો 10મીનો દન. 4 ચંડાળો ભેળા થઈ ગયા અંધ તણે ભુવન. ધૃતરાષ્ટ્રને બીના કહી તવ ઓંધળો ખુશી થાય. પછી 25 મણ લોટ મંગાયો, 25 મણું દૂધ ત્યાંય. પછી 25 મણ લોટ મંગાયો, 25 મણ ધૃત ત્યાંય. માફ કરશો, ધૃત એટલે ઘી. 25 મણ તો સાકર મંગાવી, પછી તેનો લાડુ વાળ્યો. પાપનો માર્ગ ધાર્યો મહેલના 7મા માળ ઉપર. પાપનો માર્ગ ધાર્યો મહેલના 7મા માળ ઉપર, પવનમાં તે ઠાર્યો. દુષ્ટોએ દગો ધારી અને 10મીનો દિવસ થયો છે ત્યારે 4 ચંડાળો દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની એ આંધળાના ભુવને બધા ભેગા થયા છે. ધૃતરાષ્ટ્રને બધી વાત કરી છે. આંધળો ધૃતરાષ્ટ્ર ખુશી થયા છે. પછી 25 મણ લોટ મંગાવ્યો અને 25 મણ ઘી મંગાવ્યું છે. 25 મણ સાકર મંગાવી અને એનો લાડુ બનાવ્યો છે. ચૂરમું બનાવ્યું અને 25 મણમાં ઝેર નાખે છે. 25 મણ સાકર મંગાવીને લાડુ કર્યો ભલી પેર. ચૂરમું વેળતા વેળી રે નોખ્યું 25 મણ મોય ઝેર. પછી તેનો લાડુ રે વાળ્યો, પાપનો માર્ગ ધાર્યો. મેલના 7મા માળ ઉપર પવનમાં ઠાર્યો. લાડુ બનાવીને 25 મણમાં ઘી નાખી અને 7મા મહેલ ઉપર ખુલ્લામાં લાડુને પવનથી ઠાર્યો છે. પછી ધૃતરાષ્ટ્ર સમજાવે છે આંધળો. પછી સમજાવ્યો ધૃતરાષ્ટ્રને સાચવજો બહુ પેર. દુર્યોધન કહે રોંધશો માં જમજો મારે ઘેર. દુર્યોધને ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે કે તમે અહીંયા મત જમજો, આપણા ત્યાં જમજો, એમ કરીને બધા ગયા છે. એમ કહીને વિદાય થયા જ્યેષ્ઠની 10મીને દિન. તે દિન કુંતાએ ભેળા કીધા પહોંચ પોતાના તન. સાંભળો નંદન આવતી કાલે નિર્જળા એકાદશી. પુણ્યનો દાડો હરિજનોને ઉપાધિ ન કરવી કશી. પુણ્યનો દાડો ભક્તજનોને ઉપાધિ ન કરવી કશી. એવો ભીમે સાંભળ્યું ને બોલ્યો છે કલેશ લાવી. અરે રે મારે કર્મે કયા વળી એકાદશી આવી.
કુંતાએ એમના 4-5 પુત્રોને ભેગા કર્યા છે કે સાંભળો નંદનો, પુત્રો, બેટાઓ, દીકરાઓ, આવતીકાલે આપણે નિર્જાળા એકાદશીનો દિવસ છે, પુણ્યનો દાડો છે, માટે કાંઈ ઉપાધિ નહીં કરવાની. એવું જ્યારે ભીમે સાંભળ્યું છે ત્યારે એકદમ ગુસ્સો કરીને કલેશ લાવીને કહે છે કે મારે કર્મે વળી પાછી ક્યાં એકાદશી આવી? કુંતાજી કહે જારે ગાંડા એક દિન તને શું નડશે, ગમે તેમ તું કકળે તો પણ ઉપવાસ કરવો પડશે. ગમે તેમ તું કરશે તો તારે ઉપવાસ તો કરવો જ પડશે. કુંતાજી કહે છે એક દિવસ માટે તું કેમ એમ કરે છે? ભીમ કહે હું તો નહીં રે કરું ઓરે મારી માય. કુંતાજી કહે ખાવાનું ન આપું થનાર હોય તે થાય. ભીમ કહે ઉપવાસ ન થાય અન્ન વિના હું મરું, તે કરતા આજ લાડુ જમાડો તો એકાદશી કરું. ભીમ કહે કે હું તો ઉપવાસ તો નહીં કરું મારી માં. કુંતાજી કહે તો ખાવાનું નહીં મળે, જે થવાનું હોય તે થાય. ભીમ કહે કે ઉપવાસ તો નહીં થાય, અન્ન વિના તો હું મરી જઈશ, અને તોય તમે જો આજે લાડુ જમાડો તો 1 ટક ખાઈને એકાદશી કરું. કુંતાજી કહે ભલે બેટા રોધું દાળ ભાત લાડુ, આનંદ પામે જીવ તારો તેમ તને જમાડો. આનંદ પામે જીવ તારો તેમ તને રે જમાડો. કુંતા મૈયા કહે છે કે ભલે બેટા એમ કરીએ, દાળ ભાત અને લાડુ બનાવીએ, તારો જીવ જેમ આનંદ પામે એવી રીતે તને જમાડશું. જાઓ જઈને બેસો સભામાં, રસોઈ રૂડી બનાવું, તૈયાર કરીને કુંવર મારા તમને જમવા તેડાવું. તૈયાર કરીને કુંવર મારા તમને તેડવા આવું. કુંતાજી કહે છે કે ભલે બેટા હું દાળ ભાત અને લાડુ બનાવું છું, તમે બધા જઈને સભામાં બેસો, રૂડી સરસ રસોઈ બનાવી તૈયાર કરી અને હું તમને તેડવા આવીશ બેટા. એવી આજ્ઞા કરી છે માતા કુંતીએ. એવી આજ્ઞા માતાએ કીધી, ઉઠ્યા પહોંચે ભ્રાત, પોતાના ઘરથી થોડે છેટે સભા રચી એકાંત. રાજ્ય વિના રાજસભા ન હોય, કરે છે બ્રહ્મ સભાય. ધર્મ સંબંધી સવાલ ચાલે, વેદના વ્યાખ્યાન થાય. તે સભામાં નીતિ પાંડવ બેસે ને થાય અતિ ઉપદેશ, ત્યાં જઈને બિરાજ્યા રે પહોંચે નહીં ઉપાધિ કલેશ. માતાની આજ્ઞા લઈને 5 પાંડવો પોતાના ઘરથી થોડે છેટે સભા રચી છે એકાંતમાં, અને બધા વાતો કરે છે અંદરો અંદર. ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નિકુળ કે રાજ્ય વિના તો રાજ્યસભા ન હોય, એટલે તેઓ રોજ બ્રહ્મસભા જ્યાં ભરાય છે, ધર્મ સંબંધી સવાલ ચાલે છે અને વેદના વ્યાખ્યાન થાય છે, તે સભામાં રોજ પાંડવો નિત્ય ઉઠીને બેસે છે. એટલે એમને એમની જ બધી વાતો ચાલે છે, અતિ ઉપદેશ રોજ લે છે. આ બાજુ કુંતાજીએ રસોઈ કરવા માંડી છે. કુંતાએ રસોઈ કરવા માંડી, ભીમ તણી ઘણી બીક, રખે ઉપવાસ ન કરે કાલે રોધ્યું ઠીકા ઠીક.
તૈયાર કરીને રસોઈ ઢાંકી નાવાયુંનું જળ કીધું, પછી ચાલ્યા તેડવાને નામ પ્રભુનું લીધું. તેઓ સભામાં બેઠા છે જ્યાં વેદના વ્યાખ્યાન થાય છે. પાંડવ સભા તે ભરાયેલી છે ત્યાં બેઠા છે. રોજ ત્યાં બેસે ઉઠે છે એટલે ખૂબ ઉપદેશ થાય છે. અત્યારે ત્યાં બેઠેલા છે. કુંતાજી રસોઈ કરી. ભીમની ખૂબ બીક છે, કાલે ઉપવાસ નહીં કરે. ત્યાં કુંતાજી મનમાં વિચાર કરતા કરતા ઠીકાઠીક રાંધ્યું છે, તૈયાર કરી રસોઈ ઢોકી અને ભીમને, પાંડવોને, બધા દીકરાઓને નાવાઓનું જળ કર્યું છે. પછી તેડવા ચાલ્યા છે ભગવાનનું નામ લઈને. જ્યેષ્ઠિકા ઝાલી માતા ચાલી ધીરે ધીરે જાય, આગેથી ભીમે આવતા દીઠા પોતાની વૃદ્ધ માય. ભીમે જાણ્યું કે 6 જણા જમે તેટલું રોંધ્યું હશે, ઉપવાસ કાલે છે કરવાનો, પૂરું મારું કેમ થશે. હાથમાં ગેડીઓ ઝાલીને કુંતા માતા ધીમે ધીમે ચાલ્યા આવે છે. આ થોડે દૂરથી ભીમે આગેથી આવતા દીઠા છે માને. ભીમે જાણ્યું કે 6 જણાનું જમે તેટલું રાંધ્યું હશે, ઉપવાસ છે કાલે કરવાનો, મારું શું થશે એમ ભીમ મનમાં વિચાર કરે છે. ધીમે ધીમે માતા આવે તે પહેલા હું જાઉં, છાનો માનો જમી લઈને માતા પહેલા આવું. એમ જાણીને ભીમ ઉઠ્યો ઘેર પોતે પરવરવા, ધર્મને કહ્યું કે જાઉં છું લઘુ શંકા કરવા. એમ કહીને બહાર નીકળ્યો, બીજે માર્ગ પડ્યો, આયો પોતાને મુકામે સુત સતીનો બળ્યો. કુંતામાં આ બાજુ કેવા આવતા હતા એટલામાં તો ભીમે મનમાં વિચાર કરીને ધર્મરાજને કહે છે કે હું લઘુશંકા કરીને આવું છું. એમ કરીને બહાર નીકળ્યો, બીજો માર્ગ પકડીને તરત પોતાના ઘરે આવ્યો છે. ભીમ હવેલી ઉઘાડી ઉલટયાણી પડ્યો લાડુના ધ્યાનમાં, જાણ્યું કે નાતા વાર લાગે નાવા ધોવાનું કાનમાં. હાથ ન ધોયા પગ ન ધોયા રસોડું ઉઘાડી પેઠો, ઢાંકેલી રસોઈ ઉઘાડીને ભોજન કરવા બેઠો. ભીમ ઘરે આવ્યો છે, હવેલી ઉઘાડી છે, એને લાડુનો જ બસ મગજમાં છે. જાણ્યું કે નાતા મને વાર થશે એટલે કાનથી જ ડાયરેક્ટ પવિત્રીકરણ કરી મંત્રથી, હાથે ન ધોયા પગે ન ધોયા રસોડું ઉઘાડું પેઠ્યો, ઉઘાડીને અંદર ડાયરેક્ટ બેઠો, ઢાંકેલી રસોડી ઉઘાડી અને ભીમ ભોજન કરવા બેઠો. દાળ ભાત ને શાક ચોળી લીધા પીધા, દાળ ભાત ને શાક ચોળી પીધા, વાળી નાખ્યો છેક, આખા લાડુ લઈ મુખમાં મૂક્યા, રાખ્યો ન કટકો એક. હતું તેવું ઢાંકી દીધું, દ્વાર હતા તેમ દીધા, કુંતા પહેલો આવ્યો સભામાં, કામ જ ધાર્યા કીધા. આ બાજુ ભીમે ત્યાં જઈ રસોઈ ઉઘાડી ભોજન કરવા બેઠો, દાળ ભાત ને શાક ચોળી બધું પી ગયો અને આખા લાડુ લઈને મુખમાં મૂકીને એક કટકો પણ ન રાખ્યો. હતું તે બધું ખાઈ લીધું, જેમ હતું તેમ ઢાંકી, જેમ કમાડ હતા તેમ દીધા. અને કુંતાજી સભામાં આવીને બેસે પહેલા તો એને ભીમ બધું કામ કરીને માંથી પહેલા સભામાં આવી ગયો. પવનનો પુત્ર ભીમ એટલે આયા કુંતા માતા, ઉઠો મારા તન, તેડવાને આવવું પડ્યું, ચાલો કરવા ભોજન.
રાંધેલો થઈ જશે ટાઢો એમ જ બોલ્યા માળે. ભીમે વિચાર્યું મારા પેટમાં કેવારની થઈ ટાઢે. પણ પોતે સાહુકાર થવા ઉતારી નાખ્યું મુખ. ઉઠો વીરા વાર ન કરો પેટમાં લાગી ભૂખ. ઉઠો દીકરા કે મારે તેરવા આવવું પડ્યું, ચાલો ભોજન કરવા, રોધેલું ટાઢું થઈ જશે એમ માજી કુંતાજી બોલ્યા છે. ભીમે મનમાં વિચાર કર્યો કે મારે તો ક્યારની ટાઢક થઈ ગઈ, પણ પોતે સાવકાર થવા ભીમે મોઢું ઉતારી નાખ્યું કે ચલો ચલો ભાઈ હવે ભૂખ ખૂબ લાગી છે એમ કરીને પાંચે ભાઈ ઉઠ્યા છે. એટલે ઉઠ્યા પોંચ બંધુ માતાના કર ઝાલ્યા. ભોજન કરવા ઉતાવળા થઈ વાતો કરતા ચાલ્યા. પાંચે ભાઈઓ ઉઠ્યા છે, માતાના હાથ પકડ્યા છે, ભોજન કરવાની ઉતાવળ હોય અને ઉતાવળ થઈ ગઈ છે એવી રીતે વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. ઘેર પોતાને ચાલીને આયા અંતર ઉલટયાણી. કુંતાએ નાવાને માટે આપ્યા ઉના પોણી. વાતો કરતા કરતા ઘરે આવ્યા છે. અંતરમાં ઉલટ છે. માતા કુંતાએ પાંચને નાવા માટે ઉના પાણી આપ્યા છે. પ્રથમ ચારે બંધુ નાયા છે. પ્રથમ ચારે બંધુ નાયા દેવ સેવામાં બેઠા. પોતે પોતાનું સટકર્મ કરવા આસન વાળી બેઠા. સૌથી છેવટ ભીમ નાયો દેવ સેવામાં બેઠો. કદી નહીં ને તે દાડે તો માળા લઈને બેઠો. પ્રથમ ચારે પાંચે ભાઈ નાયા છે, દેવસેવામાં બેઠા. બધા પોતપોતાનું છટકર્મ કરવા માંડ્યા, આસન વાળીને બેઠા છે. છેલ્લે બધાથી ભીમ નાયો છે અને ભીમ પણ દેવ સભામાં દેવની સેવામાં બેઠો છે બધા ભાઈઓ સાથે. કદી નહીં આજ ભીમે પોતે હાથમાં માળા લીધી છે અને માળા જપે છે. પેલી ખાવાની ચોરી કરેલી છે એટલે. કુંતાજી જોઈ રાજી થયા આજે આવી શુભ શુદ્ધિ. ધન્ય ધન્ય મારા દીકરા હવે સુધરી તારી બુદ્ધિ. ભીમ કહે માં વર્ષ થયા કાંઈ કરવું શુભ કર્મ. તે સાંભળીને આનંદ પામ્યા પોતે રાજા ધર્મ. એવે ચાર ભાઈઓ ઉઠ્યા ભોજનમાં ગઈ મતી. પેટ ભરીને બેઠેલો છે ભીમ ઉઠતો નથી. કુંતાજી કહે ઉઠો બેટા એવી માળા કેવી. ભીમ કહે ભાઈઓની પેઠે ન કરું જેવી તેવી. કુંતાજી કહે કાલે કરજો ને તવ ઉઠ્યો ભીમ કોડે. બાજઠ ઢાળી પહોંચે બંધુ ને બેઠા જોડે જોડે. ભીમ જો માળા ફેરે છે. કુંતાજી જોઈને રાજી થયા કે આજ એને શુભ મતી આવી છે. કુંતાજી કહે છે કે ધન ધન મારા દીકરા, હવે તારી બુદ્ધિ સુધરી છે. ભીમ કહે છે કે માં વર્ષો થઈ ગયા, કાંઈ શુભ કર્મ કરવાનું સૂચતું નથી. તે સાંભળીને ધર્મરાજ પણ આનંદ પામ્યા. એમ ચાર ભાઈ ઉઠ્યા છે. ભોજનમાં મતી ગઈ છે, પણ પેટ ભરીને બેઠેલો ભીમ ઉઠતો નથી, માળા ફેરવે જ રાખે છે. કુંતાજી કહે છે કે ઉઠો બેટા, એવી માળા કેવી તારી? ભીમ કહે કે ભાઈઓની પેઠે ન કરવું જેવી તેવી માળા થોડી હોય માં. કુંતાજી કહે છે કે ઉઠ,
કાલ કરજે માળા. ત્યારે ઉઠ્યો છે, બાજોઠ ઢાળીને પાંચે ભાઈઓ બેઠા છે જોડાજોડ. માતાએ મૂક્યા વાટકા ને કનક કેરા થાળા, ભીમે જાણ્યું થાળામાં શું મૂકશે માં ઈટાળા. માતાએ મૂક્યા વાટકા ને સોનાની રે થાળા, ભીમે જાણ્યું થાળીમાં શું મૂકશે માં ઈટાળા. માતા પેઠા રસોડામાં પીરસવા પ્રેમ જાગે, લાડુની કથરોટ ઉઘાડી તેમાં કઈ ન લાગે. જોયું તો દાળ ભાત નહીં કોણે કીધું ભક્ષ, માથે જાણ્યું કામ ભીમનું ડોશીએ કાઢ્યા ચક્ષ. માએ જાણ્યું કામ ભીમનું ડોશીએ કાઢ્યા ચક્ષ. કુંતામાએ ડોળા કાઢ્યા છે. કુંતામાં જાણે પીરસી દઉં વાટકા સોનાની થાળીઓ લઈ અને જાય છે ત્યાં. ભીમ મનમાં વિચાર કરે છે કે હવે શું માં ઈટાળા મૂકશે. માં રસોડામાં ગયા છે અને પીરસવા ખૂબ પ્રેમ જાગ્યો છે. લાડુની કથરોટ ઉઘાડી કરી છે, તેમાં કાંઈ ન જોયું. દાળ ભાતે નહીં. મનમાં વિચાર કર્યો કે કોણ ખાઈ ગયું. તરત ખબર પડી કે આ તો ભીમનું કામ છે. એટલે માતાએ કુંતાએ ડોળા કાઢ્યા છે. ભીમ કહે છે કે શું છે માતા, કેમ થયો ક્રોધ માઠો, મોઢો આ ચાટતો માં એક બિલાડો નાઠો. ભીમ કહે છે કે માં કેમ ક્રોધ કર્યો છે આટલો, હમણાં જ મોઢું ચાટતો એક બિલાડો જતો તો. કુંતાજી કહે તું બિલાડો નહીં બીજાનું કામ. ભીમ કહે મોટા ભાઈ જુઓ દે છે મારું નામ. તમારી પાસે હતો સભામાં તેમ છતાં મૂકે આળ, ધર્મ કહે માં બોલો વિચારી જૂઠે તો લાગે જાળ. લઘુ શંકા કરવાને ગયો તો તે નથી લાગી વાર, તે વિનાએ ઉઠ્યો નતો ને નતો નીકળ્યો બાર. કુંતાજી કહે તું શું જોણે ઓરે મારા કુમાર, એને આવતા જાતા ને ખાતા જરા ન જાણવી વાર. એના વિના ઘા નહીં બીજાનો ને ભીમરે વધ્યો વચન, રોંધ્યા ધાનની ચોરી ચડાવી મારે ન લેવું અન્ન. કુંતાજી કહે છે કે બિલાડો બીજો કોઈ નહીં પણ તું જ છે ભીમ, બીજાનું કામ નથી. ભીમ કહે છે કે ધર્મરાજ મોટાભાઈ જુઓ માં મારું નામ દે છે, હું તો તમારી જોડે સભામાં હતો તેમ છતાં મારી ઉપર આળ મૂકે છે. ધર્મ કહે કે માં વિચારીને કહો, જૂઠ તો જાળ જેવું લાગે. એટલે ભીમ ગુસ્સે થાય છે. લઘુ શંકા કરવા ખાલી ગયો તો અને એમાં તો તરત આવ્યો તો વાર નથી થઈ માં. કુંતાજી કહે છે કે બેટા ધર્મરાજ તું નથી જાણતો મારા કુમાર એને આવતા જાતા ને ખાતા જરા જેટલી વાર નથી જાણતી લાગતી, એવું નહીં જાણવાનું. એના વિના બીજાનો ઘા નથી, એણે જ ખાધું છે. એટલે ભીમ બોલ્યો કે માં તમે રાંધ્યા ધાનની મને ચોરી ચડાવી, મારે ખાવું નથી. એમ કહીને ત્યાંથી ભીમ ઊભો થયો. એમ કહીને ઊભો થયો ક્રોધાતુર બહુ તો, પેટની ચિંતા ધરવી નથી ઓટલે જઈને સૂતો. માતા ગાળો દેવા લાગ્યા ઉત્પાત માંડ્યો અતિ, ભીમે જાણ્યું છોદે ગાળો ખાધું તે જવાનું નથી. ધર્મ કહે માં ક્લેશ ન કરશો ખાધું નથી પર કાંઈ, સહદેવ નિકુળ રસોડામાં કરવા પેઠા રસોઈ. ભીમ એમ કરીને ઉઠી ગયો કે તમે માં મારા ઉપર ચોરી ચડાવી છે. ક્રોધાતુર થયો છે, પેટની ચિંતા કરવી નથી, ઓટલા ઉપર બહાર જઈને સૂતો છે ભીમ. આ બાજુમાં કુંતા ગાળો દેવા માંડ્યા છે.
ઉત્પાત માંડ્યો છે. ભીમે જાણ્યું છે કે ભલે ગાળો દે એવું વિચારે છે. સૂતો સૂતો આપણે ખાધેલું છે એ ક્યાંય જવાનું નથી. બિલકુલ નિશ્ચિંત થઈ અને ભીમ સૂતો છે. ધર્મરાજ કહે છે કે માં કલેશ ન કરશો, ખાધું પીધું કઈ પાછું આવે નહીં. ભલે ખાધું ભાઈએ. સહદેવ નીકળો રસોડામાં બેઠા અને રસોઈ કરવા બેઠા છે. ફરીથી રસોઈ બનાવે છે. ફરીથી રસોઈ બનાવી બોલ્યા મુખથી વચન, ઉઠો સર્વે કંકાસ મૂકીને કરી લો ભોજન. એટલે ધર્મ અર્જુન ઉઠ્યા કુંતા સતી. ભીમને કહ્યું તવ ભીમ બોલ્યો મારે તો જમવું નથી. કુંતાજી બોલ્યા છે રસોઈ થઈ એટલે ધર્મરાજા ફરીથી રસોઈ બનાવી. ત્યારે ધર્મરાજાએ કહ્યું છે કે બધા કંકાસ મૂકો, ઉઠો ભોજન કરી લો. માતા કુંતાએ કહ્યું છે. ત્યારે ધર્મરાજે ભાઈઓને કહ્યું છે. એટલે ધર્મ અર્જુન ઉઠ્યા છે, કુંતામાય ઉઠ્યા છે. ભીમને કહ્યું ત્યારે ભીમ બોલ્યો કે મારે તો જમવું નથી. કુંતાજી કહે રહેવા દો ને ચાલો બીજા તન. ધર્મ કહે એને મૂકીને હું ન કરું ભોજન. એ છે નાનો ને હું મોટો, હું જમું તો ધિકાર. તમે તમારે ભોજન કરો કઈ બેઠા તહેવાર. તવ કુંતાજી ભીમ પાસે તવ કુંતાજી ભીમ પાસે આવીને બોલ્યા એમ, ઉઠ બેટા તારા વિના ધર્મ જમે કેમ. ભીમ કહે મારું નામ ન લેશો, મારે જીવીને શું કરવું. આજથી ઉપવાસ કરીને અન્ન ઉદક વીણ મરવું. કુંતાજી કહે પાય લાગુ નહીં, ઉઠો દીકરા ધોરી. ભીમ કહે મારે માથે મૂકી રોંધ્યા ધોનની ચોરી. કુંતાજી કહે છે, ધર્મરાજ કહે છે કે ભીમ બેઠો હોય એટલે હું એનાથી મોટો છું, હું તમારી સાથે ના જમું તો મને ધિક્કાર છે. તમે બધા ભોજન કરો. એમ કહીને તે વાર બેઠા છે. ત્યારે કુંતાજી ભીમ પાસે આવીને બોલ્યા છે કે બેટા ઉઠો, તમારા વગર ધર્મ નહીં જમે. ભીમ કહે કે માં હવે મારું નામ ન લેશો, મારે તો જીવવું જ નથી. આજથી ઉપવાસ કરીને અન્ન દાણા વગર મરી જવું છે. કુંતાજી કે પાય લાગુ દીકરા, ઉઠી જા, મારા ધોરી દીકરા છે તું. ભીમ કે માં તે મારા માથે રાંધ્યા ધાનની ચોરી મૂકી, મારે નથી ઉઠવું. તે માટે ઉઠવાનો નથી, ચાહે તે કરો ઉપાય. એટલે સહદેવે ઘરમાં બોલાયા પોતાની વૃદ્ધ માએ. માતા મમત ભીમ ન મૂકે, અઠીલો તુજ બાળ. ભીમના સોંભળતા કાઢો ઘોંટા, મુજ માથે મૂકો આળ. એટલે એ તો ઉઠશે ખાવા ને એનો ઉપાય. તબ ઘરમાંથી ઘોંટો કાઢીને બોલ્યા કુંતા માય. સહદેવ કહે છે કે માય એમ નહીં ઉઠે, એમ ભીમ મમત નહીં મૂકે, અઠીલો છે. એટલે તમે ભીમને સાંભળતા મને જોર જોરથી ઘાંટો કાઢો ને ચોરી મારા માથે મૂકો, આળ મૂકો. તું ખાઈ ગયો છે સહદેવ, એટલે માએ ખાવા ઉઠશે, એ આનો ઉપાય છે. ત્યારે ઘરમાંથી ઘોંટા કાઢીને કુંતા માતા કહેવા માંડ્યા છે. શું કહે છે? અલ્યા સહદેવ પેટ તારું જમેલા જેવું લાગે,
હું જાણું છું તે જ ખાધું તવ જોશી માફી માગે. માતા અપરાધ ક્ષમા કરજો હવે નહીં કરું એમ. એટલે ઓટલેથી ઉઠીને ઘરમાં ગયો ભેમ. ગાંટા કાઢ્યા છે ને સહદેવને માં કહેવા માંડ્યા છે કે સહદેવ તારું પેટ જમેલા જેવું લાગે છે, હું જાણું છું તે જ ખાધું છે. ત્યારે સહદેવ માફી માંગે છે કે માં માફ કર, મેં જ ખાધું છે. માતા અપરાધ ક્ષમા કર હવે નહીં કરું એમ. એટલે ભીમે સાંભળ્યું છે એટલે ઉઠીને ઘરમાં ગયો છે ભીમ. જોરે માતા બીજા નાય ઉપર તું કરતી તિજોર. કુંતાજી કહે દીકરા મારી હવે જલાયો ચોર. ભીમ કહે છે કે જો માં તું મારા ઉપર જોર કરતી હતી ને. કુંતાજી કે હા દીકરા હવે જ ચોર પકડ્યો છે. તવ ભીમ કહે કુટેવ એ તો શું લક્ષણ એ સારું. ખો એની ભૂલાવી નોખું ને હાથ બોધીને મારું. એમ કહીને ઝાલ્યું પગોઠું ઓરડામાં લઈ ગયો. સહદેવ કહે જાણું છું વીરા કોનો અપરાધ થયો. નાયા વિના કોણે ખાધું ઓરે મારા ભ્રાત. ભીમ કહે મારો ભાઈ હોય તો કોઈને ન કરીશ વાત. ભીમ કહે છે કે માં હવે તો હું એની ખો ભૂલાઈ દઉં, એની કુટે ભૂલાઈ દઉં. હાથ બોધીને સહદેવને મારું એમ કરીને ભીમે એનું પગોઠું ઝાલ્યું છે. ઓરડામાં લઈ ગયો છે. સહદેવ કહે છે કે ભાઈ હું બધું જાણું છું અપરાધ કેનો થયો છે અને નાહ્યા વગર કોણ ખાઈ લીધું છે બધું. એટલે ભીમ કહે છે કે મારો ભાઈ હોય તો કોઈને આ વાત કરતો નહીં. એમ કહીને બહાર આવ્યો જવા દઉં છું માત. પછી બેઠા ભોજન કરવા બાજઠ પહોંચે ભ્રાત. બેઠા પહોંચે બાંધવો ને પીરસ્યું માતા કુંતા માય. વ્યાસ વલ્લભ મુખવો ચરે ને ભીમથી નવ ખવાય. શ્રોતાઓ, હવે આપણે આગળ 55માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. ઓમ નમો નારાયણ. જય 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 શ્રી રણછોડ.